મમતા સોની ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા અને જોડાતા જ એક મોટો ધડાકો થઈ ગયો. કારણ કે તમને બધાને ખબર જ હશે કે મમતા સોની એટલે કે વિક્રમ રાધા તરીકે મિત્રો આપણા ગુજરાતની અંદર આ જોડી ખૂબ જ પ્રખ્યાત હતી, પણ આ જોડી અત્યારે હાલ તૂટી ગઈ છે. એટલે કે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીના કોઈ સાથે ફિલ્મો કે કોઈ પણ જાતના ગીતો કે અત્યારે હાલ કોઈ પણ રીતે મમતા સોની અને વિક્રમ ઠાકોર સાથે જોવા નથી મળતા. તો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ મમતાબેન સોની ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા. હવે આવનારા સમયની અંદર તે ક્યાંથી ચૂંટણી લડવાના છે અને તેમને કેટલા લોકો વોટ આપશે કે નહીં એ મિત્રો આ વિડીયોની અંદર જાણવાનું છે. કારણ કે અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો રાજકારણની અંદર જોડાઈ રહ્યા છે, એમને ટિકિટો મળી રહી છે. એવી રીતે ક્યાંક ને ક્યાંક મમતાબેન સોની પણ ભાજપમાં જોડાઈ ગયા. હવે શું ખરેખર મમતા સોની ભાજપમાં જોડાયા એ ભાઈ સારું કર્યું કે ખોટું, આ પણ ઘણા બધા લોકોનો પ્રશ્ન ઊભો થયો છે. કારણ કે કોઈ પણ કલાકાર કે કોઈ પણ નેતા જો રાજકારણની અંદર જોડાય ને તો એમને જે લોકો સપોર્ટ કરતા હોય એ લોકો અત્યારે હાલ એવું કહે કે તમે આ પાર્ટીની અંદર જોડાઓ, તમે આ પાર્ટીમાં જોડાઓ અને તમારે આ પાર્ટીમાં નહોતું જોડાવું. એવા પણ ઘણા બધા લોકો અનેકો સવાલ કરતા હોય છે. હવે એવી રીતે ક્યાંક ને ક્યાંક મમતાબેન સોની આજે ભાજપમાં જોડાઈ ગયા. હવે મમતાબેન સોની ભાજપમાં જોડાતા તમારું શું કહેવું છે? શું ખરેખર મમતા સોનીને ભાજપમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ, અથવા તો કોઈ બીજી પાર્ટીમાં જોડાવવાનું હતું? એવામાં ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોરને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. અવનવાર ભાઈ મીડિયાવાળા વિક્રમ ઠાકોરને એક જ સવાલ કરતા હોય છે કે તમે રાજકારણમાં આવવા માંગો છો કે કેમ, અને તમે રાજકારણમાં આવશો તો કઈ પાર્ટીમાં જોડાશો? તો દર્શક મિત્રો તમે બતાવતા જજો કે વિક્રમભાઈ ઠાકોરને આવનારા સમયની અંદર રાજકારણમાં જોડાવવું હોય તો તે કઈ પાર્ટીમાં જોડાય. અને અત્યારે હાલ તો મમતાબેન સોની ભાજપમાં જોડાયા છે, એ પણ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.